આજે તમારી સામે બંધારણના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે। જો તમારી તૈયારી સાચે જ સારી હોય તો કમેન્ટમાં જણાવજો કે તમારા આમાંથી કેટલા સાચા પડ્યા। આ એક નાનકડી ટેસ્ટ પણ છે અને રિવિઝન પણ, તો નોટપેન લઈને બેસી જાઓ। આ રહ્યો પહેલો પ્રશ્ન। 1. ભારતીય બંધારણના કયા ભાગને બંધારણનો આત્મા કહેવામાં આવે છે? 1. મૂળભૂત હકો, બી. આમુખ, સી. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ડી. બંધારણીય ઇલાજોનો હક। સાચો જવાબ બી. આમુખ। 2. ભારતીય બંધારણમાં મૂળભૂત હકો કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યા છે? 1. બ્રિટન, બી. કેનેડા, સી. અમેરિકા યુએસએ, ડી. રશિયા। સાચો જવાબ સી. અમેરિકા યુએસએ। 3. બંધારણના કયા અનુચ્છેદ મુજબ અસ્પૃશ્યતા નિવારણની જોગવાઈ કરવામાં આવી છે? એ. અનુચ્છેદ 14, બી. અનુચ્છેદ 15, સી. અનુચ્છેદ 16, ડી. અનુચ્છેદ 17। સાચો જવાબ ડી. અનુચ્છેદ 17। 4. ડો. બાબા સાહેબ આંબેડકરે કયા હકને બંધારણનો હૃદય અને આત્મા કહ્યો છે? 1. સમાનતાનો હક, બી. સ્વતંત્રતાનો હક, સી. બંધારણીય ઇલાજોનો હક, ડી. શોષણ વિરુદ્ધનો હક। સાચો જવાબ સી. બંધારણીય ઇલાજોનો હક। 5. ભારતીય બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કયા અનુચ્છેદમાં કરવામાં આવ્યો છે? એ. અનુચ્છેદ 51, બી. અનુચ્છેદ 51 ક, સી. અનુચ્છેદ 50, ડી. અનુચ્છેદ 44। સાચો જવાબ બી. અનુચ્છેદ 51 ક। 6. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? એ. પોલીસ રાજ્યની સ્થાપના, બી. કલ્યાણ રાજ્યની સ્થાપના, સી. ધાર્મિક રાજ્યની સ્થાપના, ડી. મૂડીવાદી રાજ્યની સ્થાપના। સાચો જવાબ બી. કલ્યાણ રાજ્યની સ્થાપના। 7. ગ્રામ પંચાયતોની રચના માટે બંધારણનો કયો અનુચ્છેદ માર્ગદર્શન આપે છે? એ. અનુચ્છેદ 40, બી. અનુચ્છેદ 44, સી. અનુચ્છેદ 45, ડી. અનુચ્છેદ 50। સાચો જવાબ એ. અનુચ્છેદ 40। 8. ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે લઘુત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ? એ. 25 વર્ષ, બી. 30 વર્ષ, સી. 35 વર્ષ, ડી. 40 વર્ષ। સાચો જવાબ સી. 35 વર્ષ। 9. ભારતીય સંસદના ઉપલા ગૃહને કયા નામે ઓળખવામાં આવે છે? એ. લોકસભા, બી. રાજ્યસભા, સી. વિધાન પરિષદ, ડી. રાષ્ટ્રપતિ ભવન। સાચો જવાબ બી. રાજ્યસભા। 10. બંધારણમાં સુધારો કરવાની પ્રક્રિયા કયા અનુચ્છેદ હેઠળ આવે છે? એ. અનુચ્છેદ 352, બી. અનુચ્છેદ 360, સી. અનુચ્છેદ 368, ડી. અનુચ્છેદ 370। સાચો જવાબ સી. અનુચ્છેદ 368। 11. ભારતમાં સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ ક્યાં આવેલી છે? એ. મુંબઈ, બી. કોલકાતા, સી. નવી દિલ્હી, ડી. ચેન્નઈ। સાચો જવાબ સી. નવી દિલ્હી।